વેલકમ બેક। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા વાજતે ને ગાજતે અત્યારે નીકળી રહી છે, ત્યારે થોડીક જ વારમાં ખમાસા પાસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહોંચવાની છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો ભગવાન જગન્નાથજીની એક ઝલક જોવા માટે તત્પર રહ્યા છે। અખાડાઓ વિવિધ ટેબલો અને વિવિધ કરતબોની સાથે અત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે। 16 કિલોમીટરનો રૂટ અને પોલીસનો ચાપતો બંદોબસ્ત અત્યારે આખા રૂટ પર જોવા મળી રહ્યો છે। મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છેના નાદની સાથે આખો જે પરિસર છે તે અત્યારે ગુંજી ઉઠ્યો છે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઘણી બધી એવી પ્રથાઓ પણ છે, ઘણી બધી એવી માન્યતાઓ પણ છે કે ભગવાન જગન્નાથજીનો જે દર્શન કરે છે તેમને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે। એ પ્રકારની પણ ઘણી બધી માન્યતાઓ છે। ભગવાન જગન્નાથજી જ્યારે જાતે નગરચર્યાએ નીકળે છે, લોકોના દ્વાર સુધી ભગવાન જગન્નાથજી આશીર્વાદ આપવા માટે પહોંચે છે, ત્યારે આ લાવો કોઈ મિસ ન કરી જાય એના માટે ગુજરાતમાંથી ઠેર ઠેરથી લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે। ટ્રકો પસાર થઈ ચૂક્યા છે। અહીંયાથી એક પછી એક હવે અખાડાઓ નીકળી રહ્યા છે। અખાડાઓ માટે આ લોકોએ ઘણા સમયથી પ્રેક્ટિસ પણ કરી હોય છે। આપ જો એક પછી એક અખાડાઓ અને કુસ્તી કરતા લોકો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। ઊંટ પર આ અખાડાઓ જઈ રહ્યા છે અને આ લોકો એના માટે ઘણા સમયથી પ્રેક્ટિસ પણ કરી હોય છે, ઘણા સમયથી કસરત કરતા હોય છે અને અલગ અલગ કસરતના દાવ કરતા પણ અહીંયા જોવા મળતા હોય છે। ત્યારે આપ જુઓ આ ઊંટ પરથી પસાર થઈ રહ્યા છે અને જે રીતનો અહીંયા માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ જોવાની પણ એક અનેરી મજા હોય છે, કારણ કે લોકોએ ખૂબ જ તૈયારી કરી હોય છે। 148મી આ રથયાત્રા રંગે ચંગે ઉજવાઈ રહી છે। ભક્તોની ભીડ છે, અહીંયાથી હૈયું દળાય તેટલી અહીંયા ભીડ જોવા મળી રહી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયાથી એક પછી એક અખાડાઓ પસાર થઈ રહ્યા છે અને આ રીતે સરસપુર આ અખાડાઓ આ જ રીતે કરતબ કરતા અહીંયાથી ત્યાં જશે। કેમેરામેન વિજય સાથે દીક્ષિતા, ઝી મીડિયા। તો 24 કલાક પર રથયાત્રાનું પળે પળનું અપડેટ્સ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। 16 કિલોમીટરના રૂટ પર ઘણા બધા પોલીસના જવાનો પણ અત્યારે તૈનાત છે અને થોડીક જ વારમાં ભગવાન જગન્નાથજીનો રથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી કે જેઓ ખમાસા સર્કલ ખાતે પહોંચવાના છે। ઘરે બેઠા આપ 24 કલાક પર ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકો છો। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા છે અને રથયાત્રાને લઈને જે ગજરાજ છે તે ઢાળની પોળ ખાતે પહોંચી આવ્યા છે। આપ જોઈ શકો છો કે રથયાત્રાની સાથે જે ગજરાજ છે તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે। જે આવી પહોંચ્યું છે એક સંત છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, ગજરાજ અહીંયા આવી પહોંચ્યા ઢાળની પોળ ખાતે, કેવો ઉત્સાહ છે ભક્તોમાં, કેવો માહોલ છે? કારણ કે વરસાદ ઝીણા ઝીણો પડી રહ્યો છે, લોકો પણ ખુશાલ છે। ખૂબ ઉત્સાહ છે। મેઘરાજા ઇન્દ્રદેવ ખૂબ પ્રસન્ન છે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભવ્ય રીતે નીકળી ગઈ છે અને નિર્વિઘ્ન નીકળી રહી છે। ભગવાન જગન્નાથજીની ખૂબ કૃપા છે અને ઉત્સાહ તો બમણો। એક બીજું કારણ પણ છે, કેમ કે આજે અમારા મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસજી મહારાજને જગતગુરુ તરીકે પટ્ટાભિષેક કરવામાં આવ્યું છે, જેનું અમને બમણું ઉત્સાહ છે અને જનતામાં પણ ખૂબ ઉત્સાહ છે અને ગજરાજો પણ ખૂબ આનંદ કરી રહ્યા છે, કેમ કે વાતાવરણ અને મોસમ ખૂબ અદ્ભુત છે, ખૂબ અદ્ભુત। બિલકુલ, વાતાવરણ અને મોસમ ખૂબ અદ્ભુત છે અને ગજરાજો પણ જોઈ શકો છો કે લોકોને એક દર્શન આપી રહ્યા છે। કારણ કે જે રીતના હું તમને બતાવી રહ્યો છું કે એક સાથે જે આ તમામ જે ગજરાજો જે છે તે તમને અહીંયા જોવા મળ્યા છે। ઢાળની પોળ પાસે પહોંચી ચૂક્યા છે। જો વાત કરવામાં આવે તો આ 148મી જો ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે તેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અમદાવાદના રોડો પર। અને જો વાત કરીએ તો આખા આ રથયાત્રામાં 18 જેટલા ગજરાજ છે, ભારતીય સંસ્કૃતિની ઝાંકી કરાવતી 101 ટ્રક છે, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા છે, ભજન મંડળીઓ છે અને સાથે બેન્ડ બાજાઓ છે। જે રીતના તમે જોઈ શકો છો કે આ તમામ જે 18 ગજરાજો છે તે અત્યારે આ રથયાત્રાના રૂટ પર નીકળ્યા છે અને કહી શકાય કે એક અનોખો એક માહોલ, ભક્તિમય માહોલ, ભક્તિમય આખો સંજોગ અહીંયા અમદાવાદના રાજમાર્ગો પર અત્યારે બન્યો છે। એએમસીથી જે ગજરાજા છે તે ઢાળની પોળ ખાતે આવી પહોંચ્યા છે અને તે હવે આગળ પ્રસ્થાન કરી રહ્યા છે। પાછળ ટ્રકો આવશે, ત્યાર પછી ભજન મંડળી, ત્યાર પછી અખાડા અને ત્યાર પછી ભગવાનના જે રથો છે તે આવશે અને તે લોકોને દર્શન આપશે। અહીંયા આપ મારી પાછળ જોઈ શકો છો કઈ રીતના જે ગજરાજ જે છે તેને સજાવવામાં આવ્યા છે અને તમામ ગજરાજોને અત્યારે આ જે રૂટ છે તે રૂટ પરથી અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે અને એક આખો સહયોગ, એક આખો અનેરો માહોલ અહીંયા અમદાવાદના રાજમાર્ગો પર અત્યારે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે।
કેમેરામેન શૈલેષ બગડા સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, અમદાવાદ.